ઉનાળાનો ધગધગતો તાપ, સૂરજ પોતાની ગરમીથી જાણે બધા મનુષ્ય જીવને ઓગાળી નાખવાનો હોય એવું લાગી રહ્યું હતું. હજુ તો બપોર 12 વાગવાના હતા ત્યાં આખા રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા. સૂરજના તાપથી ત્રાસી લોકો ઘરમાં ભરાઈ ગયા હતા. રસ્તા પર ગણ્યા ગાંઠ્યા લોકો નજરે ચડતા હતા. ભગવાન શંકરના મંદિરના બાંકડા ઉપર એક સુંદર સ્ત્રી સવારથી બેસેલી હતી. મંદિરમાં આવતા જતા દરેક લોકો એને જોઈ રહ્યા હતા, પરંતુ એને તો જાણે કોઈની પડી જ ન હોય એમ આંખો ફાડીને એકી ટસે રસ્તા જોયા કરતી હતી. કોણ જાણે અને કોની રાહ જોતી હતી. બાંકડે બેસેલી આ સ્ત્રીને મંદિરના પૂજારી સવારથી નોટિસ કરી રહ્યા હતા. સતત 5 કલાકથી બેસેલી સ્ત્રીને જોઈને પૂજારીના મનમાં અનેક સવાલો ઉઠ્યા. આ સ્ત્રી મંદિરમાં આવી, પરંતુ અંદર દર્શન કરવા કેમ નહીં આવી હોય? વળી એકી ટસે રસ્તા પર જોઈને કોની રાહ જોયા કરતી હશે? સવારથી ન તો કંઈ ખાધું છે, ન તો કંઈ પીધું છે. લાગે છે કોઈ દુખિયારી છે, પોતાનું ભાન ભૂલી ગઈ લાગે છે. પૂજારીને દયા આવતા એક ગ્લાસમાં પાણી લઈને પેલી સ્ત્રી પાસે ગયા. ઘણા પ્રયાસ છતાં પેલી સ્ત્રીએ પાણી ન જ પીધું. એ સ્ત્રી જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ હોય એમ કોઈ જવાબ નહોતી આપી રહી. એના મનમાં જાણે વિચારોનું ઘોડાપૂર ચાલી રહ્યું હતું. એકદમ દિશા શૂન્ય બની અને પાપણ પરકાવ્યા વગર રસ્તાને જોઈ રહી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કદાચ એને હવે કયા રસ્તે જવું એ જ નહોતું સૂજી રહ્યું. આખરે પૂજારીએ મોટા અવાજે કહ્યું, બેન, તું કોણ છે? આ તાપમાં થોડું પાણી તો પી લે, નહીંતર આ તાપમાં તારા પ્રાણ જતા રહેશે. જોતામાં તે હાજર લોકોનું ધ્યાન પણ એ તરફ દોરાયું. પોતાના જન્મદિવસના દિવસે ભગવાન શંકરના દર્શને આવેલી અદિતિના કાને લોકોનો ગણગણાટ સંભળાયો. અદિતિ અવાજની દિશા તરફ પહોંચી. 3-4 વ્યક્તિ એક સ્ત્રીને ઘેરી વળ્યા હતા. પુરુષનો આ ઘેરો તોડી અને અદિતિ પેલી સ્ત્રી પાસે પહોંચી. ઉલઝાયેલા ખુલ્લા વાળ પેલી સ્ત્રીના મોઢાને ઢાંકી રહ્યા હતા. એટલે એ કોણ હતી, કેવી હતી એ નહોતું સમજાતું રહ્યું. અદિતિએ સહજતાથી ત્યાં જઈને પૂછ્યું, શું થયું પૂજારીજી? પૂજારીજીએ અદિતિની આખી વાત કરી. અદિતિએ પૂજારીને કહ્યું, તમે ચિંતા ના કરો, હું આ સ્ત્રીને સમજાવીને એના ઘરે પહોંચાડી દઈશ. આખરે એક સ્ત્રી જ સ્ત્રીને સમજી શકે છે. વર્ષોથી અદિતિને ઓળખતા પૂજારીએ એના પર વિશ્વાસ મૂક્યો. અદિતિ પેલી સ્ત્રીને નજીક પહોંચી અને ધીરેથી એના વિખરાયેલા વાળનો જુડો બનાવી અને પોતાના રૂમાલથી બાંધવા ગઈ. ચહેરા પરથી વાળ હતા. અદિતિ ફાટી આંખે પેલી સ્ત્રીને જોઈ રહી અને અચાનક મોટા અવાજે બોલી પડી, મનસ્વી તું? ત્યાં હાજર લોકોને આ પૂજારીને થોડી રાહત થઈ કે યાલો, કોઈ તો આ સ્ત્રીનું જાણીતું નીકળ્યું. બધાએ પોતપોતાના ઘરની વાટ પકડી, પરંતુ અદિતિ એકદમ ચિંતામાં આવી ગઈ. લગભગ 6-7 વર્ષે પોતાની ખાસ સખીને મળી અને એ પણ આવી હાલતમાં. મનસ્વીને આવી પરિસ્થિતિમાં જોઈને અદિતિનું હૈયું રડી પડ્યું. વર્ષો પહેલાંની મનસ્વી એની આંખ સામે ફરી વળી. ચીખલી ગામમાં સૌથી સ્વરૂપમાન મનસ્વી, દૂધની સફેદીને ઝાંખી પાડે એવો એનો ઉજળો વાન, લાલ ગુલાબને શરમાવે એવા એના ગુલાબી હોઠ, મોટી મોટી કાળી આંખો અને કમર પર હિંચકા ખાતા એના લાંબા કાળા કેસ. જેટલી સુંદર એ દેખાવામાં હતી એના કરતાં વધારે સુંદર એનો સ્વભાવ અને હાથમાં હતા. આખા ગામના છોકરા એની પાછળ પાગલ હતા અને એમાં એક ખાસ પાગલ હતો માનવ. અદિતિની સામે આખો ભૂતકાળ ફરી વળ્યો. હંમેશા હસી કૂદતી મનસ્વી બનવામાં અને દરેક પ્રવૃત્તિમાં અવ્વલ હતી. મા બાપની એકની એક લાડકી મનસ્વી આવી હાલત કોણે કરી હશે? ચહેરા પર આ કેરા લાલ કાળા ડાઘ, હોઠ પર જામી ગયેલું લોહી અને વળી આ પીળા કુર્તામાં લાલ ડાઘ શેના? મનસ્વીની આવી રીતે જોઈને અદિતિ એકદમ ડઘાઈ ગઈ. મનસ્વી હલાવીને તાકી ગઈ, પરંતુ મનસ્વી કોઈ જવાબ આપી નહોતી રહી. અદિતિને થયું કે આપણે કદાચ સૂરજની ગરમી મનસ્વીના માથે ચડી ગઈ હશે. પાણી દીધીશ તો એ નોર્મલ થઈ જશે. એટલે અદિતિએ પૂજારી પાસે એક ડોલ પાણી મંગાવ્યું. પૂજારીજી પાણી લઈને આવ્યા. અદિતિએ મનસ્વી પર પાણીની આખી ડોલ રેડી દીધી, પરંતુ મનસ્વી પર કોઈ વાતની અસર ન થઈ. અદિતિની નજર અચાનક નીચે પડી. જોયું તો પાણીનો રંગ લાલ અને મનસ્વીના હાથમાંથી એ રેલો નીકળતો હતો. આ જોઈ અદિતિને વધુ ચિંતા થઈ આવી. અદિતિના મનમાં અનેક વિચારોએ જમાવડો કર્યો. અદિતિ મનોમન બોલી, ક્યાંક મનસ્વીએ કોઈને
ના મનસ્વીથી તો મરતાને પણ મરકે એટલી નિર્દય નથી તો એ કોઈને હાનિ ન પહોંચાડી શકે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તો આ લોહી અદિતિની ધીરજ હવે ખોટી અને મનસ્વીને બાનમાં લાવવા જોરથી એના ગાલ પર એક તમાચો માર્યો. મનસ્વી બોલતા હતા આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. અદિતિના પ્રયાસથી મનસ્વીએ પોતાની આંખ ઊંચી કરી. અજાણ્યા ગામ અને અજાણ્યા લોકો વચ્ચે કોઈ જાણીતું મનસ્વીને દેખાયું. ઘણા સમયથી દુનિયાથી અલિપ્ત એવી મનસ્વી અદિતિને ફાટી આંખે જોઈ જ રહી. અત્યારે પોતાની ખુશી વ્યક્ત કરે કે દુઃખ એને નહોતું સમજાઈ રહ્યું. અદિતિને હવે જરા હાશકારો થયો. મનસ્વી અચાનક જ અદિતિને જોઈને હસવા લાગી. ધીરે ધીરે એના અવાજે ગતિ પકડી અને એના હાસ્યએ ચકડોળની માફક ગતિ પકડી. આખા મંદિરમાં મનસ્વીના હસવાનો અવાજ ગુંજી રહ્યો હતો. અદિતિ ધીરેથી મનસ્વી પાસે ગઈ અને એને ગળે વળગાડી. વર્ષોથી પોતાના લોકોની હૂંફ માટે તરસતી મનસ્વીએ અદિતિને પોતાના હાથ વડે એકદમ જકડી રાખી. મનસ્વીને કોઈ પોતાનું ગળું વળગાડે એની જ કદાચ રાહ હતી. એના માટે વિચારે એવું જ કદાચ હતી. મનસ્વીનું ગુંજી રહેલું હાસ્ય ધીરે ધીરે શાંત પડી અને રુદનમાં ફેરવાયું. અદિતિ મનસ્વીના બધા ભાવને સમજી રહી હોય એમ ચૂપચાપ એને ગળે વળગાડીને પોતે પણ રડી રહી હતી. અદિતિએ ધીરેથી મનસ્વીને દૂર કરતા કહ્યું, તું ઠીક તો છે ને? તું આવી હાલતમાં અહીંયા? મનસ્વીને અદિતિના આ સવાલે ફરી બેબાકડી કરી દીધી. મનસ્વીના મનમાં ફરી આખું દ્રશ્ય સામે આવી ગયું જે ખૂબ ડરામણું હતું. મનસ્વીને કહેવું હતું કે એક અધૂરી ચાહત પ્રાણ વગરના શરીર જેવી હોય છે. એક વ્યથા જોઈને કંઈ નથી શકાતી અને એકલા સહી પણ નથી શકાતી. જીવનમાં અમુક સંબંધો પ્રેમ સાથે શરૂ થતા હોય છે અને સમય જતાં એ જ સંબંધ દુઃખ સાથે પૂરા થઈ જતા હોય છે. આવું તો કેટલું મનસ્વીએ અદિતિને કહેવું હતું, પરંતુ શબ્દોનો ડૂમો જાણે એના ગળામાં અટકાઈ ગયો હતો. એટલે જ કદાચ એના હોઠોએ મૌન ધારણ કરી લીધું હતું. ધીરે ધીરે મનસ્વીના વિચારો વનવંટોળિયામાં ફેરવાઈ ગયા. છેલ્લા કેટલાય વર્ષોથી એને ભોગવેલી યાતના એની આંખ સામે ફરી વળી. આંખમાં આંસુ આજે આંખમાં થીજી જવાને બદલે પાંપણ પર અટકી અને છેલ્લે પૂરમાં ફેરવાઈ ગયા હતા. અદિતિ હજુ કંઈ બીજું બોલે કે પૂછે પહેલાં મનસ્વી જમીન પર પછડાઈ પડી. અદિતિએ સમય ન ગુમાવતા ફટાફટ એમ્બ્યુલન્સને બોલાવી અને મનસ્વીને હોસ્પિટલમાં લઈ ગઈ. અદિતિએ પોતાના પતિને ફોન કરી અને સગળી હકીકત જણાવી. અદિતિના પતિએ અદિતિને મનસ્વી પાસે રહેવાની સલાહ આપી. ડૉક્ટરે મનસ્વીનું ચેકઅપ કર્યું અને અદિતિને કહ્યું, તમારી ફ્રેન્ડ એમનો નોર્મલ જણાય છે, થોડી ઇન્ટરનલ ઇન્જરી પણ છે, તે છતાં એ ભાનમાં આવે પછી જ આગળની વાત સમજાશે. થોડા મૌન બાદ ડૉક્ટર ફરી ધીરેથી બોલ્યા, મારે કદાચ પોલીસને જાણ કરવી પડશે. પોલીસનું નામ સાંભળતા જ અદિતિ ચિંતામાં આવી ગઈ. અદિતિએ ડૉક્ટરને આજીજી કરીને કહ્યું, મારી ફ્રેન્ડને હું વર્ષોથી ઓળખું છું, એણે એવું કંઈ જ નહીં કર્યું હોય. એકવાર એ ભાનમાં આવે પછી જ આપણે કોઈ નિર્ણય લઈએ. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો. દોસ્તો અદિતિની વાત સાંભળીને ડૉક્ટર રાહ જોવા તૈયાર થયા. 2 કલાક પછી મનસ્વી ભાનમાં આવી. ડૉક્ટર મનસ્વી પાસે આવ્યા અને થોડી વાતચીત કરવાની કોશિશ કરી. મનસ્વીએ ડૉક્ટરને જવાબ આપવાને બદલે અદિતિનો હાથ જકડીને પકડી લીધો. ડૉક્ટરે અદિતિને પોતાની કેબિનમાં બોલાવીને કહ્યું, મનસ્વીને કોઈ સારા સાયકોલોજિસ્ટને બતાવવાની સલાહ હું તમને આપું છું. મનસ્વી શરીરથી ઓછી અને મનથી વધુ બીમાર જણાઈ રહી છે. ડૉક્ટરની વાત સાંભળી અને અદિતિ વધારે ચિંતિત થઈ ગઈ. હવે આગળ શું કરવું એ અદિતિને સમજાઈ નહોતું રહ્યું. અદિતિ હજુ વિચારોમાં હતી તે અચાનક મનસ્વીએ જોરથી રાડ પાડી અને અદિતિ ફટાફટ દોડતી મનસ્વી પાસે પહોંચી. મનસ્વીની ચીસ સાંભળતા જ ડૉક્ટર અને અદિતિ બંને મનસ્વીના રૂમ તરફ ભાગ્યા. રૂમમાં પહોંચતા વોર્ડ બોય એકદમ ડગાઈ ગયો અને થોતાવતા અવાજે બોલ્યો, તે મેં ડાઘ નથી કર્યું. ત્યાં હાજર નર્સ ડૉક્ટરે જણાવ્યું. વોર્ડ બોય મારા પહેલાંથી પલંગને એક સાઈડથી ઊંચો કરવામાં ગયો હતો. વોર્ડ બોય જેવો મનસ્વી મેડમની નજીક પહોંચ્યો અને એમણે જોરથી ચીસ પાડી. ડૉક્ટર મનસ્વીની હાલત સમજી ગયા એટલે એમણે મનસ્વીની નજીક જઈને કહ્યું, તમે અહીંયા એકદમ સેફ છો, તમારે ડરવાની બિલકુલ જરૂર નથી.
હવે તમે આરામ કરો. મનસ્વતીને સુવડાવી અને ડૉક્ટર અદિતિ સાથે ચર્ચા કરવા પોતાની કેબિનમાં પહોંચ્યા. ડૉક્ટર અદિતિને ડૉક્ટર વિશ્વાસને મળવાનું કહ્યું. સાયકોલોજીસ્ટ તરીકે ડૉક્ટર વિશ્વાસનું નામ ખૂબ આગળ પડતું હતું. અદિતિને ડૉક્ટર વિશ્વાસ પાસે મનસ્વતીને લઈ જવાનું ઉચિત લાગ્યું. હોસ્પિટલમાં મનસ્વતીના શરીરના ઘાવ જરા હળવા થયા એટલે ત્યાં રજા આપી દીધી. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અદિતિ એ જ દિવસે મનસ્વતીને ડૉક્ટર વિશ્વાસ પાસે લઈ ગઈ. ડૉક્ટર વિશ્વાસ મનસ્વતી સાથે વાતચીત શરૂ કરી. મનસ્વી ફરી પથ્થરની મૂર્તિ બનીને બેસી રહી. ડૉક્ટર વિશ્વાસ એની ખુરશી પરથી ઊભા થયા અને મનસ્વતીની બાજુમાં બેસ્યા. ધીરેથી અમને પોતાનો હાથ સરકાવી અને મનસ્વતીના હાથ પર મૂકીને કહ્યું, તમે મારા પર વિશ્વાસ મૂકીને બધું કહી શકો છો. તમે તમારા મનની મૂંઝવણ જણાવશો ત્યારે જ હું તમારા મનનો મૂંઝારો હલવો કરી શકીશ ને. ડૉક્ટર વિશ્વાસના હાથનો સ્પર્શ થતાં મનસ્વતીને જાણે કરંટ લાગ્યો હોય એમ ઝડપથી પોતાનો હાથ હટાવી લીધો. આ સમયે મનસ્વતીને પોતાના પર વીતેલી તમામ વાત યાદ આવી ગઈ. ડૉક્ટર વિશ્વાસે કહેલી વાત પર મનસ્વતીને ગુસ્સો આવ્યો. મનસ્વતી ખુરશી પરથી ઊભી થઈ અને ગુસ્સામાં બોલી પડી, હવે વિશ્વાસ જ નથી રહ્યો કોઈના પર. જ્યારે પણ કોઈના પર વિશ્વાસ કર્યો છે ત્યારે મારું દિલ તૂટ્યું છે. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. મનસ્વતીને આવું કરતા જોઈને અદિતિ અકળાઈ ઉઠી. અદિતિએ ડૉક્ટર વિશ્વાસને કહ્યું, જો મનસ્વતી પોતાનું દિલ ખોલીને વાત નહીં કરે તો ઈલાજ કેમ શક્ય બનશે. ડૉક્ટર વિશ્વાસ અદિતિ અકળામણ સમજી ગયા અને અદિતિને શાંત પાડતા કહ્યું, આ કેસમાં ઉતાવળ નહીં ચાલે. મારે ખૂબ ધીરજથી કામ લેવું પડશે. તમારી વાત સાચી, પરંતુ છેલ્લા 2 દિવસથી તે કંઈ બોલતી જ નથી. જ્યારે કોઈ વ્યક્તિના શરીર પર ઘાવ લાગે છે ત્યારે થોડો સમય એ વ્યક્તિને ખૂબ દર્દ થાય છે. પછી ધીરે ધીરે જ્યારે એ ઘાવ ભરવા લાગે છે ત્યારે એ વ્યક્તિ નોર્મલ થતી જાય છે. જ્યારે આપણે તો મનસ્વતીના શરીરનો નહીં પરંતુ મનનો ઘાવ ભરવાનો છે. એના મન પર મલમ લગાડવાનો છે, જે ખૂબ અઘરું કામ છે. આપણે બંને મળીને આ કામ કરવાનું છે. બોલે, મને સાથ આપીશ ને? અદિતિએ વળતા જવાબમાં માથું દોડાવતા કહ્યું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મનસ્વતી માટે હું બધું તૈયાર કરવા છું. ડૉક્ટર વિશ્વાસે અદિતિને સલાહ આપતા કહ્યું, મનસ્વતીને જૂની અને સારી વાતો તરફ વાળવાની કોશિશ કર. મનસ્વતી જરા ખુલીને બોલતી થાય પછી મારી પાસે લઈને આવજે. પછી જ હું તને કાઉન્સેલિંગ કરી શકીશ. ડૉક્ટરની વાત માની અને અદિતિ મનસ્વતીને પોતાના ઘરે લઈ ગઈ. દિવસ તો આમ તેમ વીતી ગયો. રાત્રે અદિતિ મનસ્વતીને લઈને બાલ્કનીમાં બેસી. ત્યાંની ચુસ્કી લગાવતા બાળપણની વાત છેડી. જોતામાં મનસ્વતી થોડું હસી, થોડું બોલી. 3 દિવસની મહેનત રંગ લાવી અને અંતે મનસ્વી ડૉક્ટર વિશ્વાસને મળવા તૈયાર થઈ. ડૉક્ટર વિશ્વાસે અદિતિને બહાર જવાનો ઈશારો કર્યો. મનસ્વતી ન જાણે જાય એમ રેકોર્ડિંગ શરૂ કરી અને સવાલ પૂછવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ડૉક્ટર વિશ્વાસે એના ફેમિલી વિશે વાતો શરૂ કરી. પછી ધીરે ધીરે મનસ્વતી કેવી હતી એ જાણવાની કોશિશ શરૂ કરી. મનસ્વતી પૂરેપૂરી પોતાની ભૂતકાળની દુનિયામાં ખોવાઈ ગઈ. મનસ્વતીએ પોતાના વિશે બોલવાની શરૂઆત કરી. ડૉક્ટર વિશ્વાસે કાન સરવા કર્યા અને ઉત્સાહથી કહ્યું, મનસ્વતી, તું કેવી હતી? તારા સપનાઓ શું હતા? એ બધું મારે જાણવું છે. પહેલી વાર કોઈએ મનસ્વતી શું છે જાણવાનો ઉત્સાહ બતાવ્યો એટલે મનસ્વતીએ અંદરથી ખૂબ સારું લાગ્યું. મનસ્વતીએ બારીની બહાર ડોક્યું કર્યું અને ત્યાં એક રંગબેરંગી પતંગિયું ફરતું દેખાયું. પતંગિયા તરફ આગળ ચિત્તા બોલી પડી, હું આવી જ હતી. જીવનના દરેક રંગોથી રંગાયેલી અને પતંગિયાની જેમ આમ તેમ આખા ઘરમાં અને ગામમાં ફરતી રહેતી. મને દરેક વસ્તુ શીખવાનો, જાણવાનો ખૂબ શોખ હતો. મારા પપ્પા હંમેશા કહેતા, તારા નામના અર્થને તે સાર્થક કરી બતાવ્યું. દરેક વાત ઇન્ટેલિજન્ટ પણ આટલું બોલતા મનસ્વતીની આંખમાં આંસુ આવી ગયા. ડૉક્ટર વિશ્વાસે ધીરેથી કહ્યું, આ પણ જ તને એક કણાની માફક ખૂંચે છે. થોડું દર્દ ચોક્કસ થશે, પરંતુ મનસ્વતી આ કણાને દૂર કરીને ફેંકવું જ પડશે. તારી અંદર ચાલતા યુદ્ધને જીતવા માટે તારે કોશિશ તો કરવી જ પડશે. ડૉક્ટરની વાત સાંભળી અને મનસ્વતીને પાણીનો અંતરનો એક ઘૂંટડો પીધો. પછી એ થોડી સ્વસ્થ થઈ. વાતને આગળ વધારતા ધીરેથી કહ્યું, પણ હું માણસ ઓળખવામાં થાપ ખાઈ છું. હું ભણવામાં ખૂબ હોશિયાર હતી. હિસ્ટ્રી મારો પ્રિય વિષય હતો. એમાં મેં માસ્ટરની ડિગ્રી લીધી હતી. હું પ્રોફેસર બનવા માગતી હતી, પરંતુ વિધાતાએ કંઈક અલગ જ કર્યું મારા માટે. અમદાવાદ શહેરથી ખૂબ કરોડપતિ ઘરેથી માંગવા આવ્યું. મારા માતા પિતાને થયું મનસ્વતીના ભાગ ખુલી ગયા. વળી કેતન
દેખાવે પણ ખૂબ સારો હતો. હું ના પાડું એવું એનામાં કંઈ જ ન હતું. ટૂંક સમયમાં જ મારા લગ્ન થઈ ગયા. દરેક નવી દુલ્હનની આંખમાં અનેક સપનાઓ હોય છે, એમ મારા પણ ઘણા સપનાઓ હતા. સમય વીતતો ગયો એમ મને સમજાઈ ગયું કે સપના તો માત્ર બંધ આંખોમાં જ સારા લાગે. જ્યારે આંખ ખુલે ત્યારે જ સાચી વરવી વાસ્તવિકતાનો ખ્યાલ આવતો હોય છે. ઘરમાં વહુ અને પત્નીનો ધર્મ નિભાવતી રહી. કેતને મારી જાણ બહાર પહેલેથી જ એક અલગ દુનિયા વસાવી રાખી હતી. મારા ઘરના દરેક સભ્યોને આ વાતની જાણ હતી. તે છતાં કેતને મારી સાથે પરણાવ્યો. મને જ્યારથી પ્રેમની સમજણ પડી ત્યારથી મેં ફક્ત કેતનને જ પ્રેમ કર્યો હતો. કેતનના બીજા સંબંધની વાત જ્યારે મારી સામે આવી ત્યારે મને સમજાયું કે કેતન રોજ કામનું બહાનું કરીને ઘરે મોડો કેમ આવતો હતો. હું રોજ રાત્રે મારા બેડરૂમમાં અડધી રાત સુધી કેતનની રાહ જોયા કરતી. એના મોઢાથી બે શબ્દો પ્રેમના સાંભળવા મારા કાન તરસી ગયા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. રોજ પથારીમાં મોં ફેરવીને એ તો સૂઈ જતો હતો, પરંતુ મારા મનની અંદર રહેલી પ્રેમ અને શરીરની ભૂખ સંતોષવા હું આખી રાત વલખા માર્યા કરતી. એક પરિણીત સ્ત્રીને મનગમતી વસ્તુ આપો, સારું ખાવાનું આપો, બહાર ફરવા લઈ જાઓ, એનાથી એ થોડી ક્ષણ માટે જરૂર ખુશ રહી શકે, પરંતુ પતિએ પણ સમજવું જોઈએ કે પત્ની માટે પતિનો પ્રેમ અને પ્રેમભર્યો સ્પર્શ પણ ખૂબ જરૂરી હોય છે. મને કેતન સાથે સારું ભવિષ્ય ન દેખાતા મેં છૂટા થવાનો નિર્ણય લીધો. મારા સાસરાવાળાએ મારા માતા પિતાને તત્કાલ બોલાવ્યા. વહેલા આવવાની લાયામાં રસ્તામાં એ લોકોનો એક્સિડન્ટ થયો અને હું મારા માતા પિતા ખોઈ બેસી. એક મોટા ડુચકા સાથે વનસ્પતિ ખૂબ રડી પડી. ડૉક્ટર વિશ્વાસે વનસ્પતિને શાંત પાડી અને થોડીવાર પછી વિશ્વાસે કહ્યું, પછી તે કેતન સાથે છૂટાછેડા લીધા. કેતનને સમજાઈ ગયું હતું કે હવે વનસ્પતિનો કોઈ સહારો નથી, એટલે ક્યાં જશે. જેમ મોસમ સાથે પાંદડાઓ પોતાનો રંગ બદલતા હોય છે, એમ જીવનમાં અમુક સંબંધો પણ પોતાનો રંગ બદલતા હોય છે. કેતને પણ પોતાનો રંગ બદલ્યો. કેતને મને એકવાર પ્રેમથી બોલાવી અને શાંતિથી કહ્યું, તારી પાસે હવે કોઈ જ સહારો નથી, એટલે તું શાંતિથી પૈસા વાપર, મજા કર, પણ હું ક્યાં જાઉં છું અને શું કરું છું એ વિચારવાનું છોડી દે. કેતન તો બોલીને જતો રહ્યો, પણ મારા મનમાં ફક્ત એક સવાલ ઊભો થયો. હું જે વ્યક્તિને ખૂબ ચાહવા લાગી હતી, જે વ્યક્તિને મારી દુનિયા સમજવા લાગી હતી, એ તો મારા મનનો ખોટો ભ્રમ હતો. કેતનના એક જૂઠાણાએ મારી દુનિયાએ અધૂરી અને ખોટી બનાવી દીધી હતી. એક દિવસ મનોમન મેં વિચાર્યું, આપણા જીવન સાથે જોડાયેલી ખાસ વ્યક્તિના જીવનમાં જો બીજાની હાજરી આપણું મહત્ત્વ ઘટાડી રહી હોય, ત્યારે સમજી જવાનું હોય કે આપણે ક્યારેય એ વ્યક્તિ માટે મહત્ત્વના હતા જ નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. જે આપણું મહત્ત્વ જ ન હોય ત્યાં રોકાઈને શું કરવાનું. એક અધૂરી ખ્વાહિશ વ્યક્તિને આકાશમાં ઉડવા માટે મજબૂર કરી દેતી હોય છે. ત્યારે મારા તો પ્રેમ અધૂરો રહી ગયો હતો. મને કેતન પર ખૂબ ગુસ્સો આવ્યો અને આખરે મેં વનસ્પતિ વાક્ય પૂરું કરે એ પહેલાં ડૉક્ટર વિશ્વાસ ઊભા થઈ ગયા અને બોલી પડ્યા, એટલેથી એનો જીવ લઈ લીધો? ખોડ લગવાન? ના ડૉક્ટર, હું એને શું મારવાની હતી? મારી તો એણે મને નાખી. આટલું બોલી વનસ્પતિ ખૂબ રડવા લાગી. તો પછી તે શું કર્યું મનસ્વી? કેતન સાથે તું અમદાવાદમાં રહેતી હતી, તો પછી અહીંયા નડિયાદમાં તું કેવી રીતે પહોંચી અને આ હાલતમાં? કેતન કોઈ કાળે મને છૂટાછેડા આપવા નહોતો માગતો, કારણ કે એને સમાજનો ડર હતો અને એના પિતાનું અને પોતાનું નામ બદનામ ન થાય, એટલે આ જ રીતે જીવવા માગતો હતો, જે મને મંજૂર ન હતું. મેં એકવાર તકનો લાભ લઈ અને કેતન વિરુદ્ધ પુરાવા એકત્રિત કર્યા. પેલી છોકરી સાથેના થોડા ફોટો પણ મેળવી લીધા. આ પુરાવા અને ફોટા બતાવીને મેં કેતનને કહ્યું, મને ચૂપચાપ છૂટી કરો, નહીંતર તારી પોલ આખા સમાજમાં ખુલ્લી. અંતે એને મને છૂટી કરી. 2 વર્ષ પહેલાં છૂટાછેડા આપી દીધા બાદ હું મારા ગામમાં ગઈ, મારી જરૂરિયાતનો સામાન લઈ, અને એ જ દિવસે હું નડિયાદ મારા માસીના ઘરે જતી રહી. નડિયાદની કોલેજમાં મને પ્રોફેસરની જોબ મળી ગઈ. જેમ તેમ કરીને હું બધું ભૂલી અને જીવન જીવી રહી હતી. અચાનક જ એક દિવસ મારી કોલેજમાં આદિત્ય નામનો સાયકોલોજીનો નવો પ્રોફેસર આવ્યો. એકદમ શાંત અને સરળ સ્વભાવના આદિત્યએ કોલેજમાં બધાનું દિલ જીતી લીધું. ઊંચો ખડતલ શરીર, ચમકદાર આંખો, ડોક સુધીના લાંબા વાકડિયા વાળ, એ જોઈને કોઈ પણ છોકરી એના પ્રેમમાં પડી જાય. આદિત્યના મિલનસાર અને હસમુખ સ્વભાવને લીધે બધા સાથે એની સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. કેતનના અનુભવ બાદ હું પુરુષોથી જરા દૂર જ રહેવાનું પસંદ કરતી હતી. આદિત્ય
કોઈને કોઈ કારણોસર મારી નજીક આવવાની કોશિશ કરતો રહેતો, પરંતુ હું હંમેશા એને ઇગ્નોર કર્યા કરતી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો. એક દિવસ હું બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહી હતી. અચાનક ત્યાં આદિત્ય આવ્યો અને એને પોતાનું બાઇક રૂક્યું. વરસાદી માહોલ હતો, બસના કોઈ ઠેકાણા ન હતા. આદિત્યએ મને કહ્યું, વરસાદ પડવાની તૈયારીમાં છે, ક્યાં સુધી બસની રાહ જોયા કરશો? બાઇક પર બેસો, હું તમને ઘરે મૂકી જાઉં. આદિત્ય સાથે મારે માત્ર આંખની ઓળખાણ હતી. છેલ્લા 6 મહિનાથી એની આંખ સતત મને જ જોયા કરતી. હું સમજી ચૂકી હતી કે આદિત્ય મને પસંદ કરી રહ્યો હતો. એ દિવસે કોણ જાણે કેમ હું આદિત્યને ના ન કહી શકી અને બાઇક પાછળ ગોઠવાઈ ગઈ. થોડું આગળ પહોંચ્યા ત્યાં વરસાદ ટપક્યો. ભીના થવાની બીકે અમે બંને એક દુકાનની બહાર છાપરા નીચે ઊભા રહી ગયા. વરસતા વરસાદને જોઈને મારું મન ખૂબ ખુશ થઈ ગયું. ચૂપ રહીને અમે બંને થાક્યા અને થોડી વાતચીત શરૂ કરી. વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે આદિત્ય અનાથ હતો. આદિત્યનું પોતાનું કહી શકાય એવું આ દુનિયામાં કોઈ ન હતું. મેં મનોમન વિચાર્યું, ચાલો મારે જેવું કોઈ તો નીકળ્યું. આદિત્યએ મને મારા વિશે પૂછ્યું. મેં ફક્ત એટલું જ કહ્યું, મારા માતા પિતાનું એક જ સંતાન હતી. એક એક્સિડન્ટમાં મેં બંનેને ગુમાવી દીધા. હવે હું એકલી છું. મારી વાત સાંભળી અને આદિત્ય તરત બોલી ઉઠ્યો, ચાલો એટલે મારે જેવું કોઈક તો છે. વરસાદ રોકાયો અને હું ઘરે પહોંચી. સમય જતાં અમારી વાતચીત વધી. આદિત્યના દિલમાં મારા માટે ખાસ જગ્યા બની ચૂકી હતી, પરંતુ હું હવે કોઈને મારા દિલમાં જગ્યા આપવા નહોતી માગતી. એકવાર પ્રેમ કર્યા બાદ ફરી હું દગો ખાવા નહોતી માગતી. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ અચાનક આદિત્યએ મારી સામે ડાયમંડ રિંગ ધરી અને લગ્ન માટે પ્રપોઝ કર્યું. મેં ઘસીને ના કહી દીધું. મારું ના પાડવાનું કારણ જાણવા મારી પાછળ મારા ઘર સુધી આવી ગયો. ન ચાહવા છતાં મારે એને મારો ભૂતકાળ કહેવો પડ્યો. મારી વાત સાંભળીને જાણે એને કોઈ ફરક જ ન પડ્યો હોય એમ ફરી લિંગ લઈને સામે ઊભો રહી ગયો. કોણ જાણે એના મનમાં શું ચાલી રહ્યું હતું કે એ મને છોડવા તૈયાર જ ન હતો. આદિત્યએ મને પ્રેમથી સમજાવી, તારો ભૂતકાળ જેવો રહ્યો હોય એનાથી મને કાંઈ ફરક નથી પડતો. તું મારો વર્તમાન બન એવું હું ઈચ્છું છું. જીવનના કોઈ એક પડાવ પર જ્યારે ક્યાંક ઘૂંટ્યાની લાગણી અનુભવાય ત્યારે કોઈના સાથની અને ઊંઘની જરૂરિયાત વર્તાય છે. એમ મને પણ વર્તાણી. જેમ એક નબળું શરીર બીમારી નોતરે છે, એમ એક નબળું મન નવો સહારો શોધે છે અને મને એ સહારો આદિત્યમાં દેખાયો. આદિત્યના પ્રેમ સામે હું હારી ગઈ અને અંતે મેં રિંગનો સ્વીકાર કર્યો. એટલે તે એની સાથે લગ્ન કરી લીધા? ડૉક્ટર વિશ્વાસે આશ્ચર્ય સાથે મનસ્વીને સવાલ કર્યો. હા, મેં એ જ અઠવાડિયામાં લગ્ન કરી લીધા. આટલો બદલો ઉતાવળો નિર્ણય? હા ડૉક્ટર, એ જ મારા જીવનની મોટામાં મોટી ભૂલ હતી. આદિત્ય તો સારો હતો, તે જ આગળ કહ્યું ને. હું પણ તમારી જેમ એવું જ માનવા લાગી હતી. લગ્ન કર્યાના શરૂઆતનો 1 મહિનો મારા માટે ખૂબ યાદગાર રહ્યો અને એના પછીના દરેક દિવસ મારા ખૂબ દર્દનાક રહ્યા. ડૉક્ટર વિશ્વાસ મનસ્વીની વાત સાંભળીને ચોંકી ઉઠ્યા અને બોલી ઉઠ્યા, એવું તો શું કર્યું આદિત્યએ કે તને ખોટો પ્રેમનો દેખાવ કરી અને મારું દિલ તોડ્યું? જ્યારે આદિત્યએ તો મારી આત્માના ચીથરા કરી નાખ્યા. હું સમજો નહીં, ડૉક્ટર વિશ્વાસે ચિંતિત સ્વરે કહ્યું. લગ્નના શરૂઆતના દિવસોમાં આદિત્યે મારો ખૂબ ખ્યાલ રાખ્યો. આજ સુધી હું જે પ્રેમ કેતન પાસેથી ઈચ્છતી હતી એ પ્રેમ આદિત્યએ મને આપ્યો. મનની સાથે શરીર સુખ પણ એણે આપ્યું, જે સુખ કેતને ક્યારેય દિલથી નહોતું આપ્યું. મન અને શરીરની સંતુષ્ટિથી જીવન એકદમ ખુશખુશાલ હતું. દિલમાં હવે બીજી કોઈ ઈચ્છા ન હતી. લગ્નના બીજા મહિને મને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું. મેં ખુશ થઈને આ સમાચાર આદિત્યને આપ્યા. આદિત્ય ખુશ થવાના બદલે મને કહેવા લાગ્યો, તું સન કરાવી લે, મને સંતાન નથી જોઈતું. આદિત્યની વાત સાંભળીને હું એકદમ ચોંકી ઉઠી. આવા આદિત્યને મેં પહેલાં ક્યારેય નહોતો જોયો. મેં સન કરાવવાની ના પાડી દીધી તો એણે મારા ઉપર હાથ ઉપાડ્યો. હું એકદમ શોકમાં આવી ગઈ અને મેં ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. હું ઘર છોડીને મારા માસીને ત્યાં જવાની હતી. એ જાણ થતાં આદિત્ય મને બાંધીને રૂમમાં બંધ કરી લીધી. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે
અંતિમ સુધી જોજો. મને આદિત્ય હવે બિલકુલ અજાણ્યો લાગવા લાગ્યો હતો. એક પ્રમાણી વ્યક્તિની છાપ મારા દિલમાં હતી એ પૂછાઈ રહી હતી. મને સમજાઈ નહોતું રહ્યું કે જે વ્યક્તિ મારો પ્રેમ મેળવવા આટલો પાગલ બન્યો એ મારી સાથે આવું રીતે કરી શકે. વનસ્પતિ તે આદિત્યને પૂછ્યું નહીં કે આવું શું કામ કરતો હતો. ડૉક્ટર વિશ્વાસે બેબાકળા થતાં વનસ્પતિને પૂછ્યું. હા, મેં પૂછ્યું હતું. આદિત્યે હકીકત જણાવતા કહ્યું. એને મારી સાથે પ્રેમ નહોતો. કોલેજની દરેક ઉંમરની સ્ત્રી એની સાથે વાત કરવા તલપાપડ થતી. જ્યારે હું એને ભાવ સુદ્ધા નહોતી આપતી, એના મનમાં ગંદો કીંડો છલવળ્યો અને બદલો લેવાની ભાવનાએ મને મળ્યો. મને મળ્યાની પહેલેથી જ કદાચ એ મનોરોગી હતો. એકવાર તકનો લાભ લઈને એની તપાસ કરાવી ત્યારે મને ખબર પડી કે આગળ પણ એ આવી હરકત કરી ચૂક્યો હતો. હું એના બંદરમાં પૂરી રીતે જકડાઈ ચૂકી હતી. દિવસે ને દિવસે એની ગંદી વાસનાને સંતોષવા મારા શરીરને અને મારા આત્માને ઘાવ આપી રહ્યો હતો. ડૉક્ટર વિશ્વાસને પોતાની આપવીતી જણાવતા વનસ્પતિ ધ્રુસકે રડી પડી. ડૉક્ટર વિશ્વાસે સાતત્વના આપતા હળવેદથી પૂછ્યું, પછી તારા આવનાર બાળકનું શું થયું? ફરી મોટી પોખ સાથે રડતા વનસ્પતિ બોલી. એ નરાધમે મારી સાથે રોજ ગંદી વાસના સંતોષી અને મારા બાળકને કૂખમાં જ મારી નાખ્યું. હજુ પણ એનું મન નહોતું ભરાયું એટલે મને કેદ કરીને રાખી હતી. થોડા દિવસ પહેલાં તકનો લાભ લઈને હું એના માથામાં મોટું ફ્લાવર વાંજ મારી અને ત્યાંથી ભાગી છૂટી. આટલું તારા પર વીત્યું તે છતાં તું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા કેમ ન ગઈ? ડૉક્ટર વિશ્વાસે આશ્ચર્ય નજરે વનસ્પતિને પૂછ્યું. શું ફરિયાદ કરું? તારા પતિએ જે ખરાબ કૃત્ય તારી સાથે કર્યું એ ફરિયાદ કરવા? વનસ્પતિએ ફિક્કા હાસ્ય સાથે કહ્યું. ડૉક્ટર, તમે ભૂલી ગયા, આપણા દેશમાં પતિને પરમેશ્વર માનવામાં આવે છે. પતિ ગમે તેવો હોય પરંતુ પત્ની પર એનો જ અધિકાર છે એવું માનવું એના લોહીમાં હોય છે. હું પતિ પર બળજબરીનો કેસ કરવા જાઉં તો આપણો સમાજ મને જ ધુતકારશે અને ખોટે સમજશે. એ સમજીને હું ચૂપ રહી, કારણ કે પતિ છે, ગમે તે કરી શકે છે. પત્નીની ઈચ્છા વિરુદ્ધ જઈને પતિ શારીરિક સંબંધ બાંધે એ એનો હક કહેવાય. આવું માનનાર અવાજ સામે હું શું જીતી શકવાની હતી? ડૉક્ટર વિશ્વાસને હવે પરિસ્થિતિની સગલી વાત સમજાઈ ચૂકી હતી. પરંતુ હવે પ્રશ્ન એ હતો કે આદિત્ય મરી ગયો હતો કે જીવતો હતો? વનસ્પતિને શાંત પાડ્યા બાદ ડૉક્ટરે આદિત્યને રેકોર્ડિંગ કરેલી કેસેટ આપી અને સાચવવા કહ્યું. ઘરે પહોંચીને વનસ્પતિને સુવડાવીને આદિત્યએ વનસ્પતિની પૂરી દુઃખભરી દાસ્તાન સાંભળી. આદિત્યને વનસ્પતિ સાથે જે થયું એ સાંભળીને ખૂબ દુઃખ થયું અને આદિત્ય પર ખૂબ ક્રોધ આવ્યો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી તરફ ડૉક્ટર વિશ્વાસ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આદિત્ય વિરુદ્ધ ફરિયાદ કરી. ડૉક્ટર વિશ્વાસ અને પોલીસ ઇન્સ્પેક્ટર આદિત્યના ઘરે પહોંચ્યા. ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી કે આદિત્ય મર્યો ન હતો, માત્ર ઘાયલ થયો હતો. પોલીસે એને પકડી લીધો અને આગળની કાર્યવાહી હાથ ધરી. વનસ્પતિ ઉઠી એટલે આદિત્યએ ડૉક્ટર વિશ્વાસને બોલાવ્યા. આગળ શું કરવું એ અંગે બંનેએ ચર્ચા કરી. વનસ્પતિ હવે નડિયાદમાં રહેવા નહોતી માગતી. આવી હાલતમાં વનસ્પતિને એકલી મૂકી શકાય એમ ન પણ હતી. આદિત્યનો કેસ પતે પછી વનસ્પતિને એના ગામ ચીખલી મોકલી દઈએ એવી સલાહ ડૉક્ટર વિશ્વાસે આદિત્યને આપી. વનસ્પતિ પણ આ વાતમાં સહમત થઈ. અદાલતમાં કેસ ચાલ્યો. આદિત્યને એના કર્યાની સજા મળી અને વનસ્પતિને હાશકારો થયો. વનસ્પતિ અને આદિત્ય પોતાના ગામ ચીખલી પહોંચ્યા. વનસ્પતિ હજુ પણ ઉદાસ રહેતી હતી. આદિત્યએ વનસ્પતિને કહ્યું, આદિત્યને એના કર્યાની સજા મળી ગઈ. હવે તું તારી જિંદગીની શરૂઆત નવેસરથી શરૂ કર. ક્યાં સુધી આમ જીવ્યા કરીશ? વળતા જવાબમાં વનસ્પતિએ કહ્યું, સાચું કહું, હવે જીવવાની ઈચ્છા જ મારી પરવારી છે. જીવનમાં જ્યારે એવું લાગે છે હવે ઘણું જીવી લીધું, ત્યારે પોતાની જાતને એક પ્રશ્ન પૂછી લેવાનો, આપણે પોતાના માટે કેટલું જીવ્યા? વનસ્પતિ, હવે તારે ફક્ત તારા માટે જીવવાનું છે. વનસ્પતિનો હાથ પકડતા આદિત્ય ફરી બોલી પડી. વરસતા વરસાદના ટીપાને ક્યાં ખબર હોય છે કે એક ચીપલામાં સમાઈને એક દિવસે એક કિંમતી મોતી બનવાનું હોય છે? એમ દરેકના જીવનમાં એક એવું વ્યક્તિ જરૂર આવે છે જેમાં સમાઈને કિંમતી સંબંધ રચાઈ જતો હોય છે. આદિત્ય, મેં જ્યાં સંબંધ રચવાની કોશિશ કરી ત્યાંથી મને હંમેશા દુઃખ જ મળ્યું છે. જીવનમાં હવે મને આવા ખોખલા સંબંધો પરથી અને ખોટા પ્રેમ પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. તારી વાત સાચી, પરંતુ અહીંયા હજુ કોઈ એક તારી રાહ જોઈ રહ્યું છે જેના પ્રેમથી તું અંજાન છે. તારી રાહમાં આજ સુધી એને લગ્ન પણ નથી કર્યા, જે ફક્ત અને ફક્ત તને જ પ્રેમ કરે છે. વનસ્પતિ એકદમ ચોંકી ઉઠી અને આશ્ચર્ય સાથે બોલી પડી. તું કોની વાત કરે છે?
બીજું કોણ હોય વળી તું સારી રીતે ઓળખે છે. અને દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તું ભણેશ્રી, તને ક્યાં ખબર હતી કે તારી પાછળ કેટલા પાગલ હતા? તું ક્યાંક માનવીની તો વાત નથી કરતી ને? હા, તું એકદમ સાચું સમજી. મારે એની સાથે ફોન પર વાત થતી રહી છે, તારા વિશે બધું જાણે છે. અદિતિની વાત સાંભળતા જ મનસ્વી ગુસ્સા સાથે બોલી પડી, તું મારી ફ્રેન્ડ છે કે એની? આટલા વર્ષો મારી સાથે કોઈ વાતચીત નહીં અને માનવ સાથે દોસ્તી નિભાવી? મનસ્વતીને શાંત પાડતા અદિતિએ પોતાના કાન પકડતા માફી માંગીને કહ્યું, તું લગ્ન કરીને અહીંથી ગઈ પછી અમારાથી દૂર થતી ગઈ. તું તારા મા જેવી ઉલઝાયેલી હશે કે તે કોઈનો સંપર્ક ક્યારે કર્યો જ નહીં. વળી તારા માતા પિતાના ગયા બાદ અહીંયા તારા કોઈ સમાચાર અમને નહોતા મળતા. હું મારા પિયર અહીંયા આવતી ત્યારે માનવ અને બીજી ફ્રેન્ડને મળતી હતી. અદિતિની વાત સાચી હતી એટલે મનસ્વતીએ એના વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું, જો અદિતિ, આ બધી પહેલાંની વાત હતી. હવે આ સંબંધોથી હું દૂર જ રહેવા માગું છું. અદિતિ હજુ કંઈ બોલે એ પહેલાં માનવ અચાનક પાછળ આવીને ઊભો રહી ગયો. એ બંને થોડી વાર એકાંત આપવા અદિતિ બહાર જતી રહી. માનવે પહેલીવાર મનસ્વતી સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. થોડીવાર માટે મનસ્વતી સતબંધ થઈને માનવ સામે જોતી જ રહી ગઈ. માનવની પૂરી વાત સાંભળ્યા બાદ મનસ્વતીએ કહ્યું, મારા જીવનમાં બે વ્યક્તિ આવ્યા, એમાં કેતને મારા પ્રેમના બદલામાં મારું દિલ તોડ્યું, મારો વિશ્વાસ તોડ્યો, મને દગો આપ્યો. આદિત્યએ એની વાસના સંતોષવા મારી સાથે લગ્ન કર્યા અને મારી શરીર અને આત્માને દુઃખ પહોંચાડ્યું. કેતને મારા પ્રેમને પૈસાથી તોલ્યો અને આદિત્યએ વાસનાથી મારે શું જોઈતું હતું એ તો ક્યારેય કોઈએ સમજવાની કોશિશ જ ન કરી. મનસ્વતીનું દુઃખ સાંભળતા જ માનવની આંખ ભરાઈ આવી. માનવે મનસ્વતીનો હાથ પકડ્યો અને કહ્યું, પ્રેમ અને મોહ આ બંને વચ્ચે જમીન આકાશ જેટલું અંતર હોય છે. સમય જતાં વ્યક્તિનો મોહ છૂટી શકે છે પણ પ્રેમ ક્યારેય છૂટતો નથી. પછી ભલે એ બે વ્યક્તિ વચ્ચે કેટલું પણ અંતર કેમ ન હોય. તું મારાથી આટલો સમય દૂર રહી તે છતાં મારા પ્રેમમાં કોઈ ફરક ન પડ્યો અને આગળ જતાં પણ કોઈ ફરક નહીં પડે. બસ તું હા કહે એટલી જ વાર છે. હું તને વચન આપું છું કે તારી આંખોમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. માનવની વાત સાંભળતા મનસ્વતીએ સહજતાથી કહ્યું, જીવનમાં દરેક સંબંધોનું નામ આપવું શું જરૂરી હોય છે? મનસ્વતીનો અંદર રહેલો ડર અને એના દિલની વાત માનવ સારી રીતે સમજી ગયો. જ્યાં સુધી મનસ્વતી પોતે આ સંબંધને નામ આપવા ન ઈચ્છે ત્યાં સુધી એ ક્યારેય કોઈ જાતનો સવાલ નહીં પૂછે. એ વચન માનવે મનસ્વતીએ આપ્યું. બંને હસતા હસતા એક નામ વગરના સંબંધની શરૂઆત કરી. ખરેખર જીવનમાં જ્યારે એક નામ વગરના સંબંધની શરૂઆત થાય છે ત્યારે એ વ્યક્તિનો જન્મ ફરીવાર થતો હોય છે. દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો.